આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદને કારણે ભાખરવડ ડેમમાં નવા નીરની આવક નોંધી શકાય છે। ભાખરવડ ડેમ ભરાઈ જવાથી ખેડૂતોના ચહેરા પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે। અને જૂનાગઢ અને તેની આસપાસની તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા વિજયસિંહ, આ હાલ જૂનાગઢ તેની આસપાસમાં વરસાદના શું છે હાલ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે રાત્રિ દરમિયાન જૂનાગઢ જિલ્લા સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે જે માળિયા હાટીના તાલુકામાં અને શહેરમાં જે 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાત્રિ દરમિયાન, ત્યારે ખાસ કરીને જે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે। જે ભાખરવડ ડેમ છે, જે ભાખરવડ ડેમ જે ખેડૂતોની જીવાદોરી સમાન છે કે નીચાણવાળા વિસ્તારમાં જે પાણીના સ્તર પણ જે ઊંચા આવતા હોય છે, બીજી તરફ ખેડૂતના કૂવામાં પણ પાણીના સ્તર વધી શકે, જેને લઈને ભાખરવડ ડેમ પણ ભરાયો છે। હાલ પણ વરસાદી માહોલ છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે મુજબ હજુ પણ જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી શકે તેવી શક્યતા છે। જી આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો માળિયા હાટીનામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ છે અને ભાખરવડ ડેમમાં અત્યારે નવા નીર નોંધાયા છે।